ભરૂચ જિલ્લાના નવેઠા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે। શાળા અને મંદિર નજીક પશુઓ રાખવામાં આવતા ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાયું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય અને સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। નવેઠા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ ગામના ભાતીજી મહારાજ તવેરાઈ માતાના મંદિર નજીક ભૂપિન પ્રજાપતિ નામના વ્યક્તિ દ્વારા પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ રાખવામાં આવે છે। પશુઓના કારણે શાળા અને મંદિર આસપાસ ગંદકી તથા દુર્ગંધ ફેલાતી હોવાથી વિદ્યાર્થીઓ ગ્રામજનો અને દર્શનાર્થીઓને મુશ્કેલી પડી રહી છે। ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે। ગ્રામજનો અને શાળાના આચાર્ય દ્વારા અગાઉ પણ પશુઓ અન્યત્ર ખસેડવા માટે જણાવાયું હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રજૂઆત કરનારાઓ સાથે ઉગ્ર ભાષામાં વાત કરી ધમકી આપવાના પણ આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે। આ ઉપરાંત સંબંધિત વ્યક્તિના મકાન નજીક ટ્રેક્ટર તથા તેના સાધનો પણ જાહેર જનતાને નડતરરૂપ રીતે મૂકવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। અગાઉ અનેક વખત રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી શાળા જેવી જાહેર અને બાળકોની અવરજવરવાળી જગ્યાની બાજુમાંથી પશુઓને અન્યત્ર ખસેડી સ્વચ્છતા જાળવવા તેમજ સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે જિલ્લા તંત્ર દ્વારા આ ફરિયાદ અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર છે। મારું નામ અનિતા રમેશભાઈ પ્રજાપતિ છે। હું નવેઠા ગામથી બોલું છું। અમારે ત્યાં ડેરીની સામે જાહેર જગ્યાની અંદર ગાયો બાંધે છે, તેનો બહુ જ ગંદવાડ થાય છે। ત્યાં ડેરી સામે ભત્રીજી દાદાની ડેરી છે અને બાજુમાં સ્કૂલ છે। તેની ગંદકી સ્કૂલમાં ફેલાય છે અને બાળકોને જડી ઉલટાના બી 2-3 કેસ થયા છે ને અમારું ઘર ત્યાં છે, તો અમે આવવા જવાના રસ્તામાં પણ બહુ જ તકલીફ પડે છે। કેશભાઈ પ્રજાપતિ છે। હું નવેઠા ગામની રહેવાસી છું। અમારે તકલીફ એવી છે કે આ અહીંયા મંદિર છે ને અહીંયા અમારે ઘર છે ને આ રસ્તો ગવર્મેન્ટ પ્રોપર્ટી છે, તો અહીંયા ટેલર ઊભું કરી દીધું છે। આ ગવર્મેન્ટ પ્રોપર્ટી પર આવવા જવાનો રસ્તો છે, તો અહીંયા ગાયો બાંધી દીધી છે। અમને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે। અમે પોલીસમાં કેટલી વાર રજૂઆત કરી છે તોય કોઈએ કંઈ એક્શન લીધું નથી। હવે કોઈ એક્શન નહીં લે તો અમે લોકો મામલતદાર કચેરીએ જઈને ઉગ્ર આંદોलन કરીશું, કાં તો પછી આગળ કાર્યવાही કરીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।